जय माताजी जय श्री कृष्ण। केम छो मित्रों? बधा मजामां? तो मजामां ज। ओहो हालो गया था गाम थी आव्या ने जीनस ની કાલ દવા લઈ આવ્યા તો બહુ મેળે નહીં હોય ભાણવારી દવા લેવા આવ્યા દવાખાને ઉભા સાહેબ ગયા બાર વિઝિટ માં તો અહીંયા ઉભા હાય કઈ સાહેબ આવે હું જીનસ ભાઈ હા તાવ આવે આવે હા કનાન કરી નજારો જ જીનસભાઈ ને શરદી ભારી અંગી હે ને તે બહુ મેળ નથી આવતો દવા લઈ લીધી ગામમાંથી કાલ તો એ મેળ નથી આવતો આજે અજીસન ના વારો હે કા ભાઈ અજીસન દેવરાવ લઈને તો કાંઈ કા મેળે આવી જાય ફૂલ કંઈક આવો મસ્ત હે હાલો મિત્રો આજ છે રોગપાયસમની બધાને શુભકામના સારો દિવસ બધાનો જાય અને ખંભાળીએ મેળો એ હોય પણ આપણે ગયા નથી જીનસને મજા ના હોય એટલે આપણે મજા ના આવે છોકરાઓને મજા ના આવે એટલે મેડમ મજા ના આવે ગામમાં ઘડીક વાર ગઈ હતી પાછી આવતી રહે હાલો વિડીયોમાં બન્યા રહેજો લાઈક શેર કરતા જજો નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો જય દ્વારકાધીશ રામ રામ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર જો ભાઈ આમાં વરસાદ અંધેરો છે બરાબર જોઈ લ્યો કારો ડુવાણ શું છે અને મમ્મીને ગયા હતા ભાઈને દેવા લેવા બરાબર કેમ કે તાવ ને આવે ને એવું હે તો પાછું કાલે જવાનું છે ખંભાળી આપણે જીનેશભાઈને લઈને કેમ કે રિપોર્ટ કરાવવાના હે થોડુંક ને કમરા જેવું લાગે હે અસર હોય એવું તો જવાનું છે કાલે ખંભાળી બરાબર પપ્પા જાય ખડ ઉપાડે બરાબર હા ડૂસો થઈ ગયો ને અઘસર થઈ ગયો હું બાબા હા જય દ્વારકાધીશ રામ રામ કેમ છો મિત્રો મજામાં તો મજામાં જ છો ખડ જાય વાટવાનું કામ હાલે ખડ છે ને બહુ થઈ ગયું હા અહીંયા ખડ થઈ ગયું હે વાટી નાખી માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં તો હાલો કામકાજમાં ભોળની સારી રાખીએ અને હાલો મારે તો લઈને આવી હતી વહી જાય હાલો એટલે દહીણાનો કામ ચાલુ કરી દે દહીને નાખી દરાતું થાય બીજું કામ લઈ લે ખડ હજી વાઢવાનું છે ઉકેડામાં ઉપાડવાનું છે વડું ખડ ઉપડી જાય ને તો ખાતરમાં બિયારો ના થાય અને જીનસની દવા લેવા ને હવે પાછું રિપોર્ટ ક્યાં કરાવવા જવા ખંભાળીએ ગયા તો આપણે બીક ના રહીએ ગયા હવે કાલ જવાય કે પરમથી જવાય ખંભાળીએ જવાનું છે તો કામકાજ ચાલે ખાતરમાં નીર વહી જાય ને હવે પાછી જો કેદી આવે રિઝલ્ટ કવડું આવે એ કંઈ નક્કી નથી બધાને કરો બધી ગઈ ને હા ત્યારે વહી ગઈ બધી હા અને કેમ કે શું એટલે ખાલા ગઈ હવે આમાં ખાતી ના હાલે ને કંઈ હું માની પાટલા લઈ ગઈ ચોમની તો માંડવી પાટલા લઈ ગઈ પાટલા રહી ગયા આ પાટલા ખડ છે હજી આ માંડવી જ્યાં બે વખત કરીએ તો આ ખડ નીકળી જાય એટલે પછી આ નહીં દૂઈ નાખું દે અને વારી હાથી હાકી નાખું હવે એવું બધું હે કે નેદું કે આમાં દવા છાંટવી કે શું કરું અને રામસિંહમાં કોમેન્ટ હતી કે માંડવી કેમ નબળી હે તો માંડવીમાં ભાઈ વાર એવું છે કે શાંતિ ટાણું હે અને ત્યાં ઓલો ખાતરનો ઢગલો હતો ને થોડીક એ ઓલ સાઈડ જુવારવાળું હતું વાઢિયાવાળું એટલે નબળી હે ને વાઢિયો હતો ને ઝીંઝવી ખડ એને એસાઈ હે ને માંડવી બે કરતી નબળી છે કાલાની જગ્યા કરીને તો જ માંડવી હલામી ત્યાં થાય બાકી બધી માંડી જોવો મિત્રો આમ પાછળ દઈ ગઈ અને હવે કાંતિ ટાણ હોય એટલે બહુ થાય ને હા બહુ ના હોય તો 20 નંબર તો હતા ને વરાને અમારા પાછળ લઈ ગઈ હોય બેંકમાંથી ના હોય પણ આ એટલા ખાલા હે ને એટલે હાલે કે દવા સાટી કે આગળની વાત આગળ અને જીનસને આપણે કહેતા હતા એ રીતે આપણે દવા કે આપણે જઈને દવા લેવા અને એ વિડીયો બ્લોગ થોડોક બનાવ્યો
અને દવા લઈ આવ્યા ને હવે એમ છે કે ખંભાળી કાલ જાય કે પરમદી જાય આપણે રિપોર્ટ કરાવવા જવાના છે દિનેશને. મમ્મી હાલો જે મને એક વાર ખબર નાખી લીધું હવે નાખો ભૂકો. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, લાઈક શેર કરતા જજો, નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈ જો તમારે એકમાં તો હું ખોલવાટવા ગયા ને હા એમાં જો આ જીવડી મચ્છર જેવું કંઈક પડ્યું ને જોતા આખી પણ જોતા ને મારે ખડવાટો જેમ જોતા પપ્પા ખડવાટે ને ત્યાં ખડ થોડુંક વાટ નાખી ને તો ઉકેડામાં હે ને બિયારો ના થાય વઢાઈ જાય અને પરવા પાછા વળી ખાતર ભર્યું ને તો બિયારો થાય ડબલ. તો હાલો આપણે એ ખડવાટી નાખી ને અટાણના કંઈક 5 વાગી ગયા હે ની. હા હાલો રોહિત એને વિડીયો એડિટિંગ કરવો જો હે ને હાલો તો આ સાથે મિત્રો વિડીયો રાખી ગઈ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલના વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.